બોટાદ પોલીસ દ્વારા ઘરફોડ ચોરીના આરોપીઓ ઝડપાયા. લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચોરીના આરોપીને ઝડપ્યા. બોટાદ તેમજ આજુબાજુના વિસ્તારમાં ઘરફોડ ચોરીઓ થયેલ છે અને તેની ફરિયાદો પણ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલ છે. ચતુર ઉર્ફે કેકરુ ગબરુભાઈ ડાભી, ભરૂચ, અશોક ગબરુભાઈ ડાભી બગસરાની ચોરીના કામે અટક કરવામાં આવેલ. બંને આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે. ચતુર વિરુદ્ધ આ પહેલા 4 ગુના દાખલ થયેલા છે. અશોક વિરુદ્ધ રાજકોટ જિલ્લામાં 2 ગુના દાખલ થયેલા છે. આરોપીઓ પાસેથી રોકડ રકમ તેમજ સોના ચાંદીના દાગીના મળી કુલ ₹4 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે આરોપીઓની અટક કરી જેલહવાલે કર્યા. બોટાદના એસપી એ પ્રેસ કોન્ફરન્સ યોજી આપી જાણકારી. બાઇટેક કિશોર બલુડિયા, એસપી બોટાદ. રિપોર્ટર જયદેવ વી મંડીર. રિપોર્ટ બોટાદ. ભાવનગર રેન્જના બોટાદ જિલ્લામાં મિલકત સંબંધી જે બનાવો બને એ અંગે આઈજીપી શ્રી ગૌતમ પરમાર સાહેબની માર્ગદર્શન હેઠળ બોટાદ જિલ્લા પોલીસ તથા એલસીબીની ટીમો ગુનાઓ શોધવા માટે સતત કાર્યરત હોય છે. એ કામગીરીના ભાગરૂપે અમારા ટેકનિકલ સોર્સિસ અને અંગત બાતમીદારોથી મળેલી માહિતીના આધારે બોટાદ ટાઉનમાં ઘરફોડ ચોરીના ગુના દાખલ થયેલા છે. એ ગુનાઓના તપાસની કામગીરી ચાલુ હતી. એ દરમિયાન 2 આરોપીઓ છે. ચતુર ઉર્ફે કેકરુ ગભરુભાઈ ડાભી, આ મૂળ બગસરાનો છે અને હાલ ભરૂચ ખાતે રહે છે, ઝઘડિયા તાલુકા. એનો ભાઈ છે અશોક ગભરુભાઈ ડાભી, જે બગસરા નટવરનગરમાં રહે છે. આ બંનેને ઘરફોડ ચોરીના ગુનાની તપાસના કામે અટક કરવામાં આવ્યા છે. એમની પાસેથી ચોરીમાં ગયેલો સોના ચાંદીના દાગીના વગેરે મળી અને ₹4,17,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવે છે અને હાલ આ ગુનાની તપાસ ચાલુ. બંને આરોપીઓ અગાઉ ચોરીના ગુનાઓમાં પકડાયેલા છે. એમાં ચતુર ગભરુભાઈ ડાભી છે, એના વિરુદ્ધ બગસરા, જેતપુર, જામખંડોરણા કુલ 4 ગુના દાખલ થયેલા છે. અને બીજો આરોપી છે અશોક ગભરુભાઈ ડાભી, એના વિરુદ્ધ પણ ઘરફોડ ચોરી અને પ્રોહિબિશનના રાજકોટ તાલુકા, તાલાળા વગેરે જગ્યાએ ગુના દાખલ થયેલા.